વડોદરાની મહારાણી કન્યા વિદ્યાલયની બહાર પાર્ક કરવામાં આવેલી કારમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાનો બનાવ બનતા કારનું બોનેટ બળીને ખાખ થઈ ગયું હતું। મહારાણી કન્યા વિદ્યાલયના પાછળના ભાગે દાંડિયા બજાર 3 રસ્તા નજીક રોડ ઉપર એક કાર પાર્ક કરવામાં આવેલી હતી। આ દરમિયાન કારમાંથી એકાએક કાળો ધુમાડો નીકળવા લાગ્યો હતો। જોતજોતામાં કારના એન્જિનના ભાગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ગણતરીની મિનિટોમાં જ આખું બોનેટ આગની ભયાનક લપેટમાં આવી ગયું હતું। આ દ્રશ્ય જોઈને રસ્તા પરથી પસાર થતા અન્ય વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને ટ્રાફિક થંભી ગયો હતો। ઘટનાને પગલે સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી। કંટ્રોલ રૂમથી મેસેજ મળતા જ ફાયર બ્રિગેડના જવાનો ગણતરીની મિનિટોમાં જ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને પાણીનો સતત મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો। પ્રાથમિક તપાસમાં કારના એન્જિનના વાયરિંગમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આ આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। સ્થાનિક પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક હળવો કરાવ્યો હતો અને અકસ્માત અંગે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે।